નમસ્કાર દોસ્તો, આપ સૌનું જય કરિયર ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ફોરેસ્ટ સ્પેશિયલ સિરીઝની આપણે શુભ શરૂઆત કરી દીધી છે. આપણો પહેલો ટોપિક છે, આમની પણ શરૂઆત થઈ ગઈ છે. આપણે જે ટોપિકનો અભ્યાસ કરીએ છીએ, ટોપિકનું નામ શું છે તો કે ભારતના જંગલો છે. ભારતના જંગલોની વિગતવારે ચર્ચાઓ કરીએ છીએ. ગયા લેક્ચરની અંદર જંગલોની પ્રાથમિક માહિતીઓની વાત કરી હતી, જંગલોના પ્રકારોની વાત કરી હતી. આના પછીના લેક્ચરમાં આબોહવા આધારિત જંગલો ની ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં ત્યાંથી આગળ વધી વહીવટ આધારિત અને માલિકી આધારિત જે જંગલો છે આમની વિગતવારે ચર્ચાઓ કરવાની છે. તો અંત સુધી લેક્ચરની અંદર બન્યા રહેજો. શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની. જો તમે વનરક્ષક કે વનપાલની તૈયારી કરતા હોય અને તમે વનરક્ષક કે વનપાલ માટે કોઈ પણ માર્ગદર્શન મેળવવા માંગતા હોય તો ફ્રીમાં મટીરિયલ માટે, પછી ફ્રીની અંદર વિડીયો લેક્ચર માટે અને ફોરેસ્ટને લગતી તમામ અપડેટ માટે તમારે શું કરવાનું છે તો કે જય કરિયર ઓનલાઈન ના જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમારે ફોરેસ્ટ લખી અને મેસેજ કરવાનો છે. આ મેસેજ કરી દેશો એટલે તમને કોમ્યુનિટીની અંદર જોઈન કરી દેવામાં આવશે, જ્યાંથી તમને તમામ ફોરેસ્ટને લગતી અપડેટો મળવાની છે. તો જો હજી સુધી મેસેજ નથી કર્યો તો ત્યાં મેસેજ કરી આવવાનો છે. રેડી? અને જો તમે જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશનથી હજી સુધી વાકેફ ના હોય તો તમને જણાવી દઉં કે જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશનની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ નજીવા દરે તમને મળવા પાત્ર રહેવાના છે. વનપાલ સ્પેશિયલ કોર્સ છે, પછી જનરલ બેંકનો કોર્સ, આરઆરબી એનટીપીસી નો કોર્સ છે, ટેટ નો કોર્સ છે. આવા ઘણા બધા કોર્સો તમને મળવાના છે. ટેસ્ટ સિરીઝો મળવાના છે, વિષય વાઇઝ કોર્સ છે આ પણ તમને મળી રહેવાના છે. આવું બધું તમને એપ્લિકેશન ઉપર મળશે. તો જય કરિયર ઓનલાઈન નામની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. શરૂઆત કરી દઈએ આપણા લેક્ચર છે એમની. આપણે વાત કરતા હતા ભારતના જંગલની. જો ભારતના જંગલ, અને આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યા હતા? 3. એમાં એક ભાગ હતો, એ કયો હતો? આબોહવા આધારિત જંગલો હતા. બીજો જે ભાગ હતો ભાઈ, એ કયો હતો? વહીવટ આધારિત જંગલ. અને ત્રીજો ભાગ એ જે હતો એને આપણે કેવા જંગલ કીધા હતા? માલિકી આધારિત. કેવા? ત્રીજો માલિકી આધારિત જંગલ. આવા કેટલા ભાગ ભાઈ? 3. એમાં આપણે આ ભાગની ઓલરેડી ચર્ચા કરી ગયા. કયા ભાગની? તો કે આબોહવા આધારિત. આજના લેક્ચરમાં આપણે વહીવટ અને માલિકી આધારિત જંગલો છે આમની ચર્ચા કરવાની છે. તો પહેલા શરૂઆત કરીએ વહીવટ આધારિત જે જંગલો છે એમની. વહીવટ આધારિત જંગલો. આ જંગલોના મુખ્ય કેટલા પ્રકાર છે ભાઈ? તો કે મુખ્ય 3 પ્રકાર છે વહીવટ આધારિત જંગલો. એક રિઝર્વ ફોરેસ્ટ છે, પછી એક પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે, અને એક અનક્લાસિફાઈડ ફોરેસ્ટ છે. એમાં પેલું રિઝર્વ ફોરેસ્ટ. આપણે રિઝર્વ ફોરેસ્ટ થી શરૂઆત કરીએ. રિઝર્વ ફોરેસ્ટ, આ રિઝર્વ ફોરેસ્ટ જંગલો છે ને, આને આપણે કેવા જંગલો કહી શકીએ તો કે આ જંગલોને અનામત જંગલો. કેવા? અનામત જંગલો કહેવાય છે. આ જે જંગલો છે આમને આપણે કેવા જંગલો કહી દેવાના છે? અનામત જંગલ. રિઝર્વ ફોરેસ્ટ એટલે અનામત. આ જંગલ છે કોના હસ્તગત હશે? તો ભાઈ આ જંગલો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે. ઇન શોર્ટ કહેવા જાવ તો સરકાર છે ને, સરકાર હસ્તગત આ જંગલો છે. અનામત જંગલ છે.
જો આ જંગલની વાત કરવામાં આવે ને ભાઈ, તો આ જંગલોમાંથી વૃક્ષના લાકડાઓ કાપી કે વીણી શકાતા નથી. આપણે જોતા હોય કે આપણી આજુબાજુમાં ક્યાંય જંગલ હોય ને ભાઈ, તો આપણે લાકડા લેવા માટે જંગલમાં જતા હોય. ગામડાઓની અંદર ખાસ કરી અને આ ચલણ વધારે હોય. જે ગામડામાં વસવાટ કરતા હોય અને એમાં પણ સૌરાષ્ટ્રમાં જે ગીર વાળો વિસ્તાર છે, જ્યાં ગાઢ અને ગીચ જંગલો તમને જોવા મળી જાય, એ જે જંગલો છે એમાં ત્યાંના આજુબાજુના ગામના લોકો છે શું કરવા જતા હોય, તો કે લાકડા વીણવા જતા હોય. એમાં જો એ જંગલ છે અનામત જંગલ, એટલે કે રિઝર્વ ફોરેસ્ટ ની અંદર આવતું હોય, તો તમે પરવાનગી વગર ત્યાં લાકડા કાપવા ન જઈ શકો. જો લાકડા કાપવા તમે ત્યાં ગયા તો તમે દંડનીય અપરાધ કરેલો છે, એટલે તો તમે શિક્ષાને પાત્ર ઠરશો. એટલે એવું કરવાનું થાય નહીં ત્યાં એવા જંગલોમાં. નેક્સ્ટ જો આ જંગલોમાં પશુ ચરણ કરાવી શકાતું નથી. અહીંયા પશુચરણ પણ શક્ય નથી ભાઈ. જો આવા જંગલોમાં તમે પશુચરણ કરતા પકડાઈ આવો તો તમને શું થશે, તો કે જે કંઈ પણ એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે એના અકોર્ડિંગ દંડ થશે. તો આવું ના કરી શકાય. આમનું આપણે ઉદાહરણ લઈ શકીએ તો આવા નિયમો કઈ જગ્યાએ હોય, તો આપણું જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય ને, તમને ખ્યાલ હોય તો રાષ્ટ્રીય ઉદ્યાન હશે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવા નિયમો હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પરવાનગી વગર પ્રવેશ નથી થઈ શકતો. રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પણ આપણે પશુચરણ નથી કરી શકતા. રાષ્ટ્રીય ઉદ્યાનના વિસ્તારમાં પણ આપણે લાકડાઓ નથી કાપી શકતા. એવા જ નિયમો અહીંયા છે. અહીંયા પણ શું થશે, તો કે આવા જંગલોમાં પરવાનગી વગર પ્રવેશી શકાતું નથી. એટલે પ્રવેશ છે ને એ નિષેધ છે, અહીં ન જઈ શકીએ આપણે. તો આ જે જંગલ છે, આવું જે જંગલ હોય આમને આપણે કેવું ફોરેસ્ટ કહી શકીએ, રિઝર્વ ફોરેસ્ટ કહી શકીએ. આ રિઝર્વ ફોરેસ્ટ છે, જેને અનામત જંગલ પણ કહેશું. એના પછીનું બીજું જંગલ. આમાં બીજા જંગલની વાત કરીએ તો બીજું જે જંગલ આવવાનું છે આમને આપણે કેવું જંગલ કહેવાના છે, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ની વાત કરશું. આ જે જંગલ છે આમને આપણે કેવું જંગલ કહેવાના છે, તો કે ભાઈ આ જંગલને સંરક્ષિત જંગલ કહેવાય છે. પ્રોટેક્ટેડ જંગલ છે અમને શું કહેશું, સંરક્ષિત. એને સંરક્ષિત કરવામાં આવ્યું. અને રિઝર્વ ફોરેસ્ટ ને અનામત જંગલ કહેશું. તો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ આ જંગલ છે પણ કોને હસ્તગત આવવાનું છે, તો કે ભાઈ આ જંગલ રાજ્ય સરકાર અથવા આપણે કેન્દ્ર સરકારના હસ્તગત હોય તો કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે. આના હસ્તગત હશે. તો અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અંતર્ગત આવવાનું છે આ જંગલ પર. અને આ જંગલની વાત કરીએ ને તો આમાં છે ને થોડી ઘણી છૂટછાટ હોય. પ્રોટેક્ટ કરેલું છે પણ અહીંયા થોડી ઘણી છૂટછાટ હશે. કેવી છૂટછાટ, તો કે ભાઈ આ જંગલમાંથી વૃક્ષના બળતણ વીણી શકાય છે. આવું જે જંગલ હોય ને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, એમાં આપણે
વૃક્ષના બળતણ વીણી શકીએ. એટલે કેવી રીતે? વૃક્ષને કાપી નથી નાખવાનું કે ભાઈ બળતણ તરીકે ઉપયોગ કરવો છે અને વૃક્ષને આપણે કાપી નાખીએ અને સીધું ઉપાડીને ઘરે લઈ જાય, એમ નહીં. પણ વૃક્ષ હોય ને તો વૃક્ષની અમુક સમયે અમુક ડાળીઓ સુકાતી હોય, સુકાય અને એમાંથી તૂટી અને નીચે પડતી હોય તો તમારે જંગલમાં જવાનું, આ તૂટી ગયેલી જે ડાળીઓ હોય, સુકાઈ ગયેલી એ બધી ડાળીઓ તમે ભેરી કરવાની, કરગઠિયા કહી શકો, એ બધા ભેરા કરી અને તમારે લઈ આવવાના, તો એ તમે વીણી શકો. વૃક્ષ કાપી નથી શકતા. કેવા જંગલમાં? તો ગાય. પછી જો વાત કરું ને તો આ જંગલમાં, આવા જંગલમાં પરવાનગી સાથે પશુચરણ કરાવી શકાય છે. જે તે સત્તાધિકારીઓ છે, આ સત્તાધિકારીની આપણે પરવાનગી લેવાની, પરવાનગી સાથે તમે શું કરી શકશો? પશુચરણ છે કરી શકશો. એટલે પશુચરણ શક્ય છે પણ પરવાનગી લેવી પડે. એમાં પણ અમુક નીતિ નિયમો હોય, એમનું આપણે પાલન કરવું પડે કે ભાઈ જંગલની અંદર તમે પશુચરણ કરવા ગયા તો કોઈ પણ પ્રકારનું સાથે હથિયાર નથી લઈ જવાનું. ખાસ કરી અને ગામડાના લોકો જે પશુચરણ કરવા માટે જતા હોય ને તો પોતાની સાથે કુવાડી લઈ જાય. આ કુવાડી એ સાથે લઈને જ જવાની, કારણ કે કુવાડી લઈ જાઓ અને ન કરે નારાયણ ને તમે ત્યાં કોઈ પ્રાણીનો શિકાર કરી નાખ્યો તો માની લો કોઈ કિંમતી વૃક્ષો હોય જંગલમાં, જેમ કે સાગ, આપણા જંગલો સૌરાષ્ટ્રના વિસ્તારના જંગલો હોય તો એમાં તમને સાગ પણ જોવા મળતો હોય, તો સાગ તમે કાપીને ખંભે મારી લઈ આવો ઘરે તો. એટલે આવું નથી કરવાનું. તો અમુક નિયમોના પાલન સાથે તમે અહીંયા પશુચરણ કરાવી શકશો. આગળ જો વાત કરીએ તો આ વિસ્તારમાં, આ જંગલ વિસ્તારમાં અવર જવર કરી શકાય છે. આ જંગલનો વિસ્તાર હોય એમાંથી તમારે પસાર થવું હોય તમે પસાર પણ થઈ શકો. આવું જે જંગલ હોય એને આપણે કેવું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે સંરક્ષિત જંગલ કહીએ. અને આ જે જંગલ છે આમનું ઉદાહરણ આપણે લઈ શકીએ. જેમ કે આવા બધા નિયમ છે ને અભયારણ્યમાં હોય તો અભયારણ્યને મળતું આવતું આ જંગલ છે, આવું જંગલ જેને આપણે અભયારણ્ય સાથે સરખાવી શકીએ. તો આ રિઝર્વ ફોરેસ્ટ, આ ગયું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ. એના પછી જે જંગલ આવે ને એની વાત કરી. હવે જે ત્રીજું અને છેલ્લું જંગલ, જેને આપણે શું કહેવાના છે તો કે ભાઈ અનક્લાસિફાઈડ. અનક્લાસિફાઈડ જંગલ. અનક્લાસિફાઈડ જંગલની વાત કરવાની છે. અનક્લાસિફાઈડ જંગલ એટલે કેવું તો કે ભાઈ આ જંગલને અવર્ગીકૃત, કેવું અવર્ગીકૃત જંગલ તરીકે ઓળખાય છે. આ જે જંગલ છે એમને આપણે કેવું નામ આપી દેવાના છે? અવર્ગીકૃત. જેનું વર્ગીકરણ નથી થયું એવા જંગલોને અવર્ગીકૃત જંગલ કહેવાય. તો આપણે આવા જંગલ છે ને જોયા હોય. જેમ કે કોઈ ગામ હોય તો ગામમાં પડતર જંગલ વિસ્તાર હોય જેને આપણે ગૌચર કહી શકીએ. ગૌચર. તો આમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ તો કે આમાં આપણે ગૌચરનો સમાવેશ કરી શકીએ. તો ગૌચર એ આમાં સમાવેશ થાય. તો આને આપણે કેવા જંગલ કહેશું? અનક્લાસિફાઈડ જંગલ કહેશું. તો આવા જે જંગલો છે અનક્લાસિફાઈડ. તો આ ત્રણ જંગલની વાત કરીએ આપણે. એક જે જંગલ હતું એનું નામ હતું સંરક્ષિત જંગલ, એક જંગલ હતું અનામત જંગલ અને એક જંગલ હતું અવર્ગીકૃત જંગલ જેનું કોઈ વર્ગીકરણ જ નથી થયું એવું જંગલ. તો આવી રીતે જંગલના પ્રકાર પડશે. આ જે પ્રકાર થયા એ શેના આધારે થયા? વહીવટના આધારે જંગલોના પ્રકાર થયા. હવે નેક્સ્ટ શેના આધારે તો કે માલિકીના આધારે. માલિકીના આધારે જંગલોના પ્રકાર જોવાના છે. માલિકી છે આમના આધારે જંગલના પ્રકાર. એમાં એક પેલું જે જંગલ આવે ને એને આપણે કહેવાના છે રાજ્ય માલિકીનું જંગલ. રાજ્ય માલિકીનું જંગલ કહેશું. આ જે જંગલ છે એ કોના હસ્તગત હશે તો કે ભાઈ આ જંગલ રાજ્ય સરકાર અથવા કોણ લઈ શકું? કેન્દ્ર સરકાર હસ્તગત હોય છે. રાજ્ય માલિકીનું જંગલ
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હસ્તગત હશે. ભારતમાં જોવા મળતા મોટા ભાગના જંગલ, ભારતમાં તેમજ ગુજરાતે લઈ લો, ગુજરાતમાં જોવા મળતા કેવા મોટા ભાગના મેદાન, મોટા ભાગના જંગલો કેવા છે? રાજ્ય માલિકીના જંગલ છે. કેવા છે? રાજ્ય માલિકીના જંગલો છે. તો મોટા ભાગના રાજ્ય માલિકીના જંગલો હશે. તો આ રાજ્ય માલિકી, રાજ્ય સરકાર છે એ આમનું શું કરશે તો કે સંપૂર્ણપણે નિયંત્રણ કરશે. અને ગુજરાતની અંદર તો ઠીક, પણ ભારતની અંદર પણ કેવા છે તો કે મોટા ભાગે રાજ્ય માલિકીના જંગલો જોવા મળશે. આ રાજ્ય માલિક. બીજું જંગલ જો અહીંયા, બીજું સામુદાયિક માલિકીના જંગલો. હવે જે જંગલ આવશે કેવું છે? સામુદાયિક માલિકી. જો જે જંગલ સ્થાનિક સ્વરાજની સંસ્થા અથવા સ્થાનિક સ્વરાજની કોઈ સંસ્થા છે અથવા કોઈ સંગઠન છે, આ સંગઠન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હોય તેવા જંગલો એટલે કેવા હશે? સામુદાયિક માલિકીના જંગલ. કોઈ સંગઠન છે અથવા કોઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એને બનાવ્યું. જેમ કે તમારું કોઈ ગામ હોય તો ગામની અંદર નાનકડું એવું વનનું નિર્માણ કર્યું હોય ગ્રામ પંચાયત, તો એ આવી જાય. માની લો કે કોઈ મહાનગરપાલિકા છે તો મહાનગરપાલિકા દ્વારા કોઈ વનનું નિર્માણ કરવામાં આવતું હોય તો એ આવી જાય. તો આવી રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થા અથવા કોઈ સ્થાનિક સંગઠન હોય, એ સંગઠન દ્વારા જેનું નિર્માણ થયું હોય એને આપણે કેવા તો કે સામુદાયિક માલિકીના જંગલો કહીએ. પછી જો એક ત્રીજું ખાનગી માલિકીનું જંગલ. કેવું જંગલ? ખાનગી માલિકી, પોતાનું ખુદનું જંગલ. જે જંગલનું નિર્માણ ખાનગી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તેવા જંગલના ખાનગી માલિકીનું જંગલ કહેવાય. ખાનગી વ્યક્તિ એના દ્વારા જે જંગલ બનાવવામાં આવ્યું એને ખાનગી માલિકીનું જંગલ કહેવાય. ઉદાહરણ આપું તો તમને ખબર હશે કે હાલમાં છે ને એક વનતારા નામનો પ્રોજેક્ટ બહુ પ્રખ્યાત છે, જે રિલાયન્સ ગ્રુપ દ્વારા સંચાલિત છે. તો રિલાયન્સ એક ખાનગી કંપની છે. એણે પોતાની લેન્ડ એટલે પોતાની જમીન વિસ્તાર ઉપર એણે એક વિશાળકાય જંગલનું શું કર્યું છે? નિર્માણ કર્યું છે. તો એ એનું ખાનગી માલિકીનું જંગલ છે. ત્યાં એ એમની પરમિશન, રિલાયન્સ ગ્રુપની પરમિશન વગર કોઈ વ્યક્તિ એ જંગલમાં ન જઈ શકે. માની લો તમારી આગળ 200, 300, 400 વીઘા જેટલી જમીન છે, એમાં તમે જંગલ ડેવલપ કરો તો એ તમારું ખુદનું જંગલ છે, ખાનગી માલિકીનું જંગલ છે. તો આવી રીતે જે જંગલોનું નિર્માણ થાય અને ખાનગી માલિકીનું જંગલ કહેવાય. તો આ ત્રણ થયા માલિકીને આધારે: રાજ્ય માલિકી, સામુદાયિક માલિકી અને ખાનગી માલિકી. ભારત ગુજરાતમાં સૌથી વધુ રાજ્ય માલિકીના જંગલ જોવા મળે. વહીવટના આધારે વાત કરી અને આબોહવાના આધારે વાત કરી. સૌથી મહત્વપૂર્ણ આપણી ફોરેસ્ટની એક્ઝામ માટે અથવા તો બીજી કોઈ પણ એક્ઝામ હોય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું હોય ને ભાઈ, તો એ કયું રહેશે? તો આબોહવા આધારિત જંગલો મહત્વપૂર્ણ રહેશે. વારંવાર એમાંથી પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાતા હોય અને તમે જોયા પણ હશે. હમણાં લેવાયેલી ડીવાયએસઓ હોય કે રેવન્યુ તલાટી જેવી પરીક્ષા હોય તો એમની અંદર પણ જંગલમાંથી પ્રશ્નો પૂછ્યા છે. અને જો કે એ તો આપણી એપ્લિકેશનની અંદર પણ આ જંગલના વિડીયો વિગતવાર આપેલા છે, એમની અંદર પણ આ બધું મેં ભણાવેલું હતું ને એમાંથી પણ પ્રશ્ન બે એક્ઝામમાં નીકળેલા હતા.
તો આ જે વાત થઈ એ જંગલોની વાત થઈ. અહીંયા આપણો એક મુદ્દો છે એ શું થઈ જવાનો છે તો કે સમાપ્ત થઈ જવાનો છે, જેને આપણે શું કહેવાના છે તો કે જંગલ કહેવાના છે. જો તમે ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો તમારા માટે જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશનમાં ફક્ત 399 રૂપિયામાં વનપાલનો કોર્સ અવેલેબલ છે. જો ના લીધો હોય તો તમારે કોર્સ પરચેસ કરી લેવાનો થાય. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે નવા મુદ્દાની શરૂઆત કરીશું. જો તમારી કોઈ ડિમાન્ડ હોય કે ભાઈ ભૂગોળનો ફોરેસ્ટ માટે આ મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તમારા મંતવ્યના આધારે પણ આવનારા જે ટોપિકો છે અમે લઈને આવશું. તો નવા વિડીયોમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.